તો આ તરફ મોરબી જિલ્લામાં પણ પૂરની સ્થિતિથી વીજ તંત્રને મોટું નુકસાન થયું છે। મોરબીમાં 260 વીજ પોલ, 20થી પણ વધુ ટીસીને નુકસાન થયું છે। ગઈકાલે 100થી પણ વધુ ફીડર થયા હતા બંધ, જ્યારે પીજીવીસીએલની 31થી પણ વધુ ટીમો રિપેરિંગ કામમાં લાગી છે। જિલ્લામાં વીજ પુરવઠો કાર્યરત કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। મોરબી જિલ્લામાં જે રીતે પૂરની સ્થિતિ છે તેને લઈને વીજ તંત્રને મોટું નુકસાન થયું છે। લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા છે। તો મોરબીમાં 260 વીજ પોલ હતા અને 20થી પણ વધુ ટીપી છે કે જેને નુકસાન થયું છે। વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે। તો ગઈકાલે પણ જે રીતે વરસાદ હતો તો 100થી પણ વધુ ફીડર બંધ થઈ ગયા હતા। પીજીવીસીએલની ટીમ છે તે સતત કાર્યરત છે। 31થી પણ વધુ ટીમો છે તે યુદ્ધના ધોરણે રિપેરિંગનું કામ કરી રહી છે। મોરબીમાં મચ્છુના પાણી ફરી વળ્યા અને જે રીતે માળિયાની અંદર લગભગ 5 થી 6 ફૂટ પાણી હતા અને તેના લીધે લગભગ મોરબી જિલ્લાની અંદર 260થી વધુ વીજ પોલ છે એ ધરાશાયી થઈ ગયા હતા અને ઘણા બધા વીજ પુરવઠાને પ્રભાવિત કર્યો હતો અને ઘણા બધા વિસ્તારો જે છે એ ગઈકાલ રાત સુધી સંપૂર્ણ બંધ હતા અને અત્યારે યુદ્ધના ધોરણે જે છે આ વીજ તંત્ર દ્વારા અત્યારે રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આજ સાંજ સુધીમાં સમગ્ર જિલ્લાની અંદર વીજ પુરવઠો કાર્યરત થઈ જાય તે પ્રકારે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। એક બાજુ વરસાદ ચાલુ છે અને બીજી બાજુ સમારકામ જે છે એ વીજ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી।